મિત્રો શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો દાખલાઓની અંદર આગળ વધી સ્વાધ્યાયના દાખલાઓની અંદર 2.30 મો દાખલો, એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે। એટલે આની આગળના દાખલાની અંદર જ આપણે ગોળાકાર કેપેસિટર જોઈ ગયા, જેમાં બે સમકેન્દ્રીય ગોળા લીધા હતા, બરાબર। તો અંદરના ગોળાની ત્રિજ્યા આપણે R2 લખી હતી અને બહારના ગોળાની ત્રિજ્યા R1 લખી હતી। જે વધારે છે R1, તો અહીં સમજી જશો તમે કે કોણ R1 છે। બહારના ગોળાની ત્રિજ્યા R1 એટલે તે કેટલી છે 13 સેન્ટીમીટર અને અંદરના ગોળાની ત્રિજ્યા કેટલી છે 12 સેન્ટીમીટર। બહારના ગોળાનું અર્થિંગ કરી દીધું છે। બહારના ગોળાનું અર્થિંગ કરો તો બહારના ગોળાનું બહાર એટલે આઉટસાઇડ, એટલે આઉટસાઇડ નું સ્થિતિમાન શું થાય 0, જેનું પણ અર્થિંગ કરવામાં આવે તેનું સ્થિતિમાન શું થશે 0। અંદરના ગોળા પર આટલા વિદ્યુતભાર છે, અંદરના ગોળા પરના વિદ્યુતભાર કેટલા છે 2.5 માઇક્રોકુલમ। બે સમકેન્દ્રીય ગોળા વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 32 ધરાવતા પ્રવાહી વડે ભરેલ છે। એટલે એવું માધ્યમ ભરી દીધું છે બે વચ્ચેના વિસ્તારમાં, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 32। આપણે શોધવાનું છે કેપેસિટરનું કેપેસિટન્સ। તો કેપેસિટરનું કેપેસિટન્સ, તો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર આપણે એની આગળના એટલે 2.29 દાખલામાં તારવી ગયા, 4 પાઈ એપ્સિલોન નોટ R1 R2 ભાગ્યા R1 R2। પણ આમાં ડાઇલેક્ટ્રિક અચળાંક ભરી, ડાઇલેક્ટ્રિક માધ્યમ ભર્યું છે બે પ્લેટોની વચ્ચે એટલે બે ગોળાઓની વચ્ચેના માધ્યમમાં। તો ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરો ત્યારે કેપેસિટન્સ K ગણું થાય, એટલે આ કેપેસિટન્સને K વડે ગુણી દેવાનું। તો આ બધી કિંમતો મૂકીએ, 4 પાઈ એટલે 3.14, એપ્સિલોન નોટ એટલે 8.854 into 10 power minus 12, R1 R2 0.13, 0.12 divided by K બરાબર 32 divided by 0.13 minus 0.12 એટલે 0.01। આની કિંમતો લાવીએ તો જવાબ આવશે 5551.41 into 10 power minus 12। તો આ થશે 5.55 into 10 power 3 કરી નાખીએ, ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ 3 કરવાનો થશે એટલે -9 ફેરાડે। એટલે આના કેપેસિટન્સ નું મૂલ્ય આટલું મળશે। બી ગણીએ તો બી ની અંદર શું પૂછ્યું છે, અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું હશે। સુવાહકના તંત્રનું સ્થિતિમાન કેપેસિટન્સ શું લખાય, એના પરનો વિદ્યુતભાર ભાગ્યા સ્થિતિમાનનો તફાવત। સ્થિતિમાનનો તફાવત કેવી રીતે લખવાનો, જેના પર પ્લસ વિદ્યુતભાર છે તેનું સ્થિતિમાન અને જેના પર માઈનસ વિદ્યુતભાર છે એનું સ્થિતિમાન। આ 2.29 દાખલાની જોશો એટલે અંદર પ્લસ વિદ્યુતભાર હતા, એટલે પ્લસ સ્થિતિમાન વાળો ગોળો એટલે કયો અંદરનો એટલે ઇનર એટલે Vi લખું, અને માઈનસ સ્થિતિમાન વાળો ગોળો કયો બહારનો એટલે V0 લખું, VO લખું, બરાબર। માઈનસ વિદ્યુતભાર વાળો, માઈનસ સ્થિતિમાન વાળો નહીં પણ માઈનસ વિદ્યુતભાર વાળો ગોળો, બરાબર। તો Q ભાગ્યા, હવે બહારના ગોળાનું સ્થિતિમાન તમે જુઓ કેટલું છે 0, એટલે અંદરના ગોળાનું -0 એટલે આ શું આવ્યું Q ભાગ્યા Vi। એટલે કેપેસિટન્સ નું સૂત્ર Q ભાગ્યા Vi આવ્યું, એના ઉપરથી Vi બરાબર શું થશે Q ભાગ્યા C। એટલે વિદ્યુતભારને એના પરના વિદ્યુતભારને આપણે કેપેસિટન્સ વડે ભાગી દઈએ 5.55 into 10 power minus 8, તો આ કેટલું થશે 2.5 divided by 5.55 is equal to થશે 0.45 into 10 power 8 minus 6 એટલે 2, એટલે 4504 લખીએ into 10 ની 2 ઘાત એટલે 45.04 વોલ્ટ આ અંદરના ગોળાનું સ્થિતિમાન થશે। એટલે આ બી નો જવાબ આવી ગયો। ત્રીજો જવાબ જોઈએ, ત્રીજો શું પૂછ્યું છે, આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો। અલગ કરેલો ગોળો એટલે શું, તો એક સિમ્પલ ગોળો જેના પર વિદ્યુતભાર હશે Q જેટલા, તો એના કેપેસિટન્સ નું સૂત્ર શું આવે આપણને યાદ જ છે 4 પાઈ એપ્સિલોન નોટ R। સુવાહક ગોળાના કેપેસિટન્સ નું સૂત્ર, તો કિંમતો બધી મૂકીએ અને એનો કેપેસિટન્સ તારવીએ। તો 4 પાઈ એટલે 3.14, 8.854 into 10 power minus 12, અને એની ત્રિજ્યા કેટલી લેવા કીધી છે 12 સેન્ટીમીટર એટલે 0.12 લખશું, તો કેટલો જવાબ આવશે 4 into 3.14 into 8.854 into 0.12 એ થશે 13.3 into 10 power minus 12 એટલે શું લખશું 1.33 into 10 power minus 11 ફેરાડે। તો આ જવાબ થયો C નો। પરંતુ હજુ કઈ એક વસ્તુ પૂછ્યું છે કે અલગ કરેલા ગોળા માટે મૂલ્ય નાનું કેમ છે તે સમજાવો। આ એકલો ગોળો લીધો હોય તો મૂલ્ય નાનું કેમ,
તો કેપેસિટન્સ ટોપિકની શરૂઆત જ મેં કરી હતી એવી રીતે કે જો એક ઘોડો લઈશું તો કેપેસિટન્સ નાનું મળશે, જો સુવાહકોનું તંત્રથી કેપેસિટર બનાવશું તો કેપેસિટન્સ વધશે. બરાબર છે? તો એ જ ટોપિક થી આનો જવાબ આવશે કે જ્યારે એક સુવાહકનું તંત્ર લઈએ ત્યારે હંમેશા એ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એટલે ઘોડા પરનું વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, જેથી કેપેસિટન્સ શું થાય છે? વધે છે. માટે અલગ કરેલા ઘોડા માટે આ મૂલ્ય નાનું હશે. બરાબર? એટલે આ સરખામણી કરવા માટે કહે છે કે જે બે ઘોડાના તંત્ર લીધું ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય એવું 5.55 * 10⁻8 આ -8 માં અને 10⁻11 માં, તો આ આટલું ઓછું કેમ? તેનું રીઝન આપણે સમજ્યા હતા થિયરીમાં કે જો સુવાહકોનું તંત્ર લઈએ, કેપેસિટર જો બે સુવાહકથી બનાવીએ તો ઘોડા પરનું સ્થિતિમાન ઘટે. તેથી કેપેસિટન્સ વધે. તેથી અલગ કરેલા ઘોડાનું ઓછું હોય છે એવું રીઝન. એટલે બે ના તંત્રનું વધારે આવે છે. બરાબર? તમને સમજાઈ ગયું હશે આ દાખલો. જોઈએ 2.32 એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર અને ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે. સમઅક્ષીય નળાકાર એટલે યાદ કરો 2.17 માં દાખલો, જેમાં બે વચ્ચેના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું આ ચેપ્ટરની અંદર. એ એટલા માટે જ આપ્યું હતું કે અહીંયા એનો ઉપયોગ થવાનો છે, એટલા માટે જ શોધવા માટે એ દાખલાની અંદર કીધું હતું. તો આ રીતે સમઅક્ષીય નળાકારો, એક અંદર નળાકાર છે એક બહાર છે, બંનેની અક્ષ કોમન છે. બરાબર? આવા નળાકાર કેપેસિટરની અંદર શું છે? તો તેની લંબાઈ એટલે નળાકારોની લંબાઈ અહીં આપી છે L લઈ લઈએ. નળાકારની લંબાઈ એટલે L બરાબર કેટલા છે? 15 સેન્ટીમીટર એટલે 0.15 મીટર લખશું. અને ત્રિજ્યાઓ, અંદરની ત્રિજ્યા આપણે R2 લેતા હોઈએ અને બહારના નળાકારની ત્રિજ્યા R1 લેતા હોઈએ. બરાબર? તો અંદરની ત્રિજ્યા R2, અંદર નળાકારની ત્રિજ્યાઓ વધારે જે હોય એ R1, બહારના નળાકારની R1 લખીએ આપણે. એટલે વધારે જે હોય R1, વધારે કઈ હોય R1, તો R1 બરાબર કેટલી? 1.5 સેન્ટીમીટર અને ઓછી કઈ? R2 1.4 સેન્ટીમીટર, જે અંદરના નળાકારની. બહારના નળાકારનું અર્થિંગ કરેલું છે. બહારના નળાકારનું અર્થિંગ કરો તો બહારના નળાકારનું સ્થિતિમાન શું થાય? 0. એટલે બહારના નળાકારનું સ્થિતિમાન 0 લખ્યું. બરાબર? તો બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ માઈનસ V માઈનસ કરશું, એ પછી કરીએ ચલો જ્યારે જરૂર પડશે ત્યારે. અને અંદરના નળાકાર પર આટલા વિદ્યુતભાર મૂકેલા છે. અંદરના નળાકાર પર મૂકેલા વિદ્યુતભાર 3.5 માઇક્રોકુલમ. જાઓ વિદ્યુતભાર મૂકશું આના પર તો સુવાહક નળાકાર હોવાથી એ વિદ્યુતભારો સપાટી પર પથરાશે અને તેના કારણે અહીંયા એકલા જ મૂલ્યના ઋણ વિદ્યુતભારો પ્રેરિત થશે અંદરની સપાટી પર, બહારના નળાકારની અંદરની સપાટી પર. બહારની સપાટી પર પ્લસ વિદ્યુતભારો પ્રેરિત થશે, પણ અર્થિંગ હોવાથી ફરી પાછા અહીંયાના વિદ્યુતભાર એ તટસ્થ થઈ જશે બહારની સપાટી પર. બરાબર છે? તો પ્લસ થી માઈનસ વિદ્યુત ક્ષેત્ર હશે ને તે કેટલું હશે એ આપણે તારવેલું ઓલરેડી. કેટલું આવેલું યાદ કરો તો λ/2π ε0 r આ સૂત્ર વડે દર્શાવેલું હતું. બરાબર? આ તંત્રનો કેપેસિટન્સ હવે તમે જુઓ, આમાં જેટલા પ્લસ વિદ્યુતભાર અહીં મૂક્યા એટલા જ અહીં અંદરની સપાટી પર, બહારના નળાકારની અંદરની સપાટી પર માઈનસ વિદ્યુતભારો પ્રેરિત થશે. એટલે સુવાહકનું તંત્ર થઈ ગયું આ કેપેસિટરમાં. તો આ તંત્રનું કેપેસિટન્સ એટલે કેપેસિટન્સ C બરાબર શું થશે? વિદ્યુતભારનું મૂલ્ય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ રીતે થશે. અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો. બે વસ્તુ શોધવાની છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/Δv, બે ગોળા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ શોધીને કેપેસિટન્સ શોધાશે. તો ગોળા પરના વિદ્યુતભારો તો છે આપણી પાસે, પણ નળાકાર પરના વિદ્યુતભાર તો છે, પણ આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી. પરંતુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2.17 માં તારવેલું છે આપણે. તો અહીં તમે જુઓ તો ધારો કે અહીંથી r જેટલા અંતરે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ છે અને અહીં નાના સ્થાનાંતર dr માટે, dr જેટલા નાના સ્થાનાંતર માટે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ તો કેવી રીતે લખાશે? તો વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રતિ સ્થાનાંતર. તો અહીં આગળ નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે શું લખીએ? dv/dr. તો આના પરથી dv બરાબર શું થશે? E * dr. તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે વચ્ચે કેટલો થશે? આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગણશું અહીંથી લઈને અહીં સુધી
બરાબર તો એ કેટલો થશે તો dv આવા નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સંકલન કરવું પડશે આ બે બિંદુ વચ્ચે તફાવત આટલો છે તો આ બે બિંદુ વચ્ચે કેટલો તો આવા બધા વિદ્યુત સ્થિતિમાનોને ઉમેરવા પડશે બરાબર વિદ્યુત સ્થિતિમાનના તફાવતોને તો શું કરીએ આ શું કર્યું મેં સમજો આટલા નાના સ્થાનાંતર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધું છું બરાબર આટલા નાના સ્થાનાંતર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમ આવી રીતે શોધ્યો કારણ કે અહીં વિદ્યુત ક્ષેત્ર બદલાતું જાય છે જેમ જેમ અંતર r બદલાશે આમ આપણે જતા જશું તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય છે એટલે ગણતરી આપણે આટલા નાના સ્થાનાંતર માટે ગણીએ તો આટલા નાના સ્થાનાંતર માટે r અંતરે આવેલા આટલા નાના સ્થાનાંતર માટે આપણે વિદ્યુત ક્ષેત્રને અચળ લઈ શકીએ એટલા માટે આટલા નાના સ્થાનાંતર માટે વિદ્યુત ક્ષેત્રને મેં અચળ લીધું છે આટલું નાનું સ્થાનાંતર ક્યાં થાય છે તો r જેટલા અંતરે કેટલા અંતરે r જેટલા અંતરે બરાબર છે હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંથી અહીં માટે શોધવો હોય તો શું થશે આવા નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો ભેગા થશે અહીંના બધા બિંદુના બરાબર તો ભેગા કરવું એટલે શું કરવું સંકલન કરવું તો સંકલન કોણ થશે e * dr e નું કિંમત મૂકીએ λ/2πε0 r ને dr dr બતાવે કે r નું સંકલન કરવાનું તો લિમિટ પર r ની મૂકવાની ક્યાંથી ક્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો છે તો અહીંથી લઈને અહીં એટલે આ અંતર કેટલું થશે r2 અને આ અંતર કેટલું થશે r1 આ અંતર r2 કેમ આની ત્રિજ્યા r2 છે આપણે આ બિંદુથી લઈને આ બિંદુ સુધી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે બે નળાકાર વચ્ચેનો એટલે તો આ બિંદુ કેટલા અંતરે છે r2 અંતરે અને આ બિંદુ કેટલા અંતરે છે r1 અંતરે એટલે લિમિટ શું થશે r2 થી r1 સમજાય છે બરાબર હવે આનું સંકલન કરીએ તો સંકલન શું આવશે તો λ/2πε0 અચળ થશે બરાબર અને સંકલન શું થશે તો 1/r નું સંકલન 1/r નું સંકલન થાય ln r ડાયરેક્ટ કરી દઈએ અને લિમિટ થશે r2 થી r1 બરાબર હવે લેમ્બડા બરાબર આપણે શું મૂકી શકીએ q/l લેમ્બડા બરાબર શું મૂકી શકીએ q/l એટલે q/2πε0l અને અહીં લિમિટ મૂકીએ તો ln r1 ln r2 આવું થશે એવું લાગે તો તમે આટલું લખી નાખો હું આગળનો પોર્શન આની અંદર જ લખું છું બરાબર એટલે તમે આટલું કોપી કરી લો આટલી વસ્તુ તમે લોકો કોપી કરી લો તો અહીં આગળ બીજી વસ્તુ હું લખું તો આ સ્ટેપ અહીં આગળ વધારો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v લેમ્બડા ની જગ્યા પર શું મૂકીએ આપણે q/l 2πε0 ln પહેલા કિંમત કેવી મૂકશું ln r1 ln r2 log x log y એટલે શું થશે log x/y એટલે log r1/r2 આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો હવે આના ઉપરથી એનું કેપેસિટન્સ નું સૂત્ર તારાવીએ તો કેપેસિટન્સ કેવી રીતે મળશે કેપેસિટન્સ C બરાબર વિદ્યુતભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વિદ્યુતભાર કેટલા છે વિદ્યુત સ્થિતિમાન તફાવતને મેં v વર્ડ લખ્યું છે ધ્યાન રાખજો બે નળાકાર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વિદ્યુતભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત q ln r1/r2 divided by 2πε0l q કેન્સલ અને છેદનો છેદ આ જે 2πε0l છે ક્યાં જશે ઉપર એટલે જવાબ શું આવશે 2πε0l ln r1/r2 તો આ એના કેપેસિટન્સ નું સૂત્ર થયું હવે આની અંદર આપણે બધી કિંમતો મૂકી દઈએ તો 2π એટલે 3.14 epsilon naught એટલે 8.854 અને l 0.15 divided by આ ln એટલે એનો બેઝ e આવે પણ આપણી પાસે જે log છે તે બેઝ 10 માં છે એટલે આપણે શું કરશું અને 2.303 log r1 કેટલી થશે 0.15 divided by 0.14 આ સેન્ટીમીટર છે તો મીટરમાં કરવું પડશે ને 0.15 ની 1.015 અને 0.014 તો આ બધી કિંમતો મૂકીએ અને ગણીએ કેલ્ક્યુલેટર ની અંદર તમે લખતા જજો હું ધીરે ધીરે પોર્શન જેમ જેમ ચાલે છે એમ પૂછતો જાઉં છું કેપેસિટન્સ C બરાબર 2 into 3.14 into 8.854 into 0.15 divided by 2.303 કરીએ તો જવાબ આવશે 3.621 divided by log 0.014
015 divided by 0.014 આ કરીએ તો જવાબ આવશે 1.0714 તો આ log ની કિંમત તમે જોશો તો એ log ની કિંમત તમને મળશે 0.0299 તો 3.621 divided by 0.0299 કરશો તો તમારો જવાબ આવશે 10 ની ઘાત રહી ગઈ એપ્સિલન અહીં આગળ 8.854 into 10 power minus 12 એ અહીં રહી ગયું એટલે અહીંયા પણ -12 આવશે અહીં પણ 10 power -12 અને 121.1 into 10 power -12 એટલે જવાબ આવશે 1.21 into 10 power -10 ફેરાડે તો આ રીતે કેપેસિટન્સ શોધી શકાય ફક્ત કન્સેપ્ટ થી જ આપણે બધા દાખલાઓ ગણીએ છીએ બે વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો વિદ્યુત ક્ષેત્રનો તફાવત શોધીએ એના પરથી કેપેસિટન્સ શોધીએ પહેલા તો કેપેસિટન્સ શોધવા માટે શું જોવાનું એકલો સુવાહક છે કે સુવાહકનું તંત્ર એ ખાસ બરાબર એટલે આ કેપેસિટન્સ નો જવાબ આવ્યો હવે આગળ જે પૂછ્યું છે એ પણ ગણીએ ફટાફટ બરાબર આ ચેપ્ટરમાં તમે હવે એક્સપર્ટ થઈ જવા જોઈએ આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન શોધો ફરી પાછું કેપેસિટન્સ બરાબર q ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે લખવાનો પ્લસ વિદ્યુત ભાર ધરાવતા સુવાહક પરનો વિદ્યુત સ્થિતિમાન માઈનસ વિદ્યુત ભાર ધરાવતા સુવાહક પરનો વિદ્યુત સ્થિતિમાન પ્લસ વિદ્યુત ભાર અંદરના નળાકાર પર છે એટલે અંદરના નળાકાર માટે vi લખું અને માઈનસ વિદ્યુત ભાર બહારના નળાકાર પર છે એટલે vo લખું પરંતુ બહારના નળાકારનું અર્થિંગ કરેલું છે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન શું આવશે 0 તો અંદરના નળાકારનું સ્થિતિમાન શું થશે q/c q ની કિંમત 3.5 માઇક્રોકુલમ એટલે 10 power -6 divided by 1.21 into 10 power -10 કરીએ તો કેટલો આવશે 3.5 divided by 1.21 કરીએ તો આવશે 2.89 3.5 divided by 1.21 તો આવશે 2.89 into 10 power 4 કુલ વોલ્ટ આટલો થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન અંદરના નળાકાર ઉપરનો બરાબર તફાવત ને ખ્યાલ આવ્યો તો આ રીતે ઈઝીલી કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે બધી જ વસ્તુ ગણી શકો તો થોડું ધ્યાન આપજો અને ધ્યાનથી ઘરે ગણજો બરાબર આ બધા દાખલા એ વધારે માર્ક્સમાં પૂછાઈ શકે એવા દાખલા છે એટલે ઇમ્પોર્ટન્ટ દાખલા છે બરાબર 2.33 ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10 વોલ્ટ પ્રતિ મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે મહત્તમ આટલું વિદ્યુત ક્ષેત્ર તમે ત્યાં આગળ આપી શકો 10 વોલ્ટ પ્રતિ મીટર અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે 3 ની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એટલે એના કેપેસિટર જે કેપેસિટર બનાવવાનું છે એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે તો તેના પર રેટિંગ એટલે આટલું મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે આપી શકો એટલે કેટલો આપી શકો 1000 વોલ્ટ સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં 10% કરતા ક્ષેત્ર વધે નહીં તે ઈચ્છનીય છે એટલે વિદ્યુત ક્ષેત્ર રાખવાનું કેટલું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% એટલે 10 ની 7 ઘાત ગુણ્યા 10% એટલે 10/100 થશે એટલે કેટલું થશે 10 ની 7 ઘાત ભાગ્યા 10 એટલે 10 ની 6 ઘાત વોલ્ટ પ્રતિ મીટર એટલું વિદ્યુત ક્ષેત્ર આપણે રાખી શકીએ રાખવાનું છે આપણે 50 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ કેપેસિટન્સ આપણે મેળવવાનું છે કેટલું 50 પિકોફેરેડે માઇક્રો ને પિકોફેરેડે બરાબર તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ તે શોધવાનું છે હવે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આટલો આપી શકીએ તો બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું હોઈ શકે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રતિ સ્થાનાંતર દીઠ આ સૂત્ર વાપરીએ તો બે પ્લેટ વચ્ચેનું અંતર v/e જેટલું હોઈ શકે v કેટલું આપવાનું છે 1000 એટલે 10 ની 3 ઘાત અને વિદ્યુત ક્ષેત્ર કેટલું 10 ની 6 ઘાત એટલે 10 ની -3 ઘાત મીટર એ બે પ્લેટ વચ્ચેનું અંતર રાખવાનું છે તો એનું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું છે A ε0/d પરંતુ અહીં ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એટલે એનું કેપેસિટન્સ k ગણું થશે તો અહીં આગળ વિદ્યુત પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખી શકીએ CD ભાગ્યા ε0 * k આટલું રાખી શકીએ ε0 k ને અહીં લાવ્યા અને d ને અહીં ગુણ્યા C કેપેસિટન્સ 50 પિકો એટલે 50 ગુણ્યા 10 ની -12 ઘાત બે પ્લેટ વચ્ચેનું અંતર 10 ની -3 ઘાત ε0 એટલે 8.854 into 10 power -12 અને ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 3 તો આ કેટલું થશે 50 divided by 8.854 divided by 3 તો થશે 1.88 into 10 power -12 ઉપર નીચે કેન્સલ અને -3
તો આટલું પ્લેટનું આટલા મીટર સ્ક્વેર એ પ્લેટનું ક્ષેત્રફળ આપણે રાખી શકીએ. તો આ રીતે ગણાશે. આમાં આ ગણતરી મહત્વની છે. આ મોટે ભાગના લોકો ગુજવાઈ જાય છે અહીંયા આગળ. એટલે આવી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. વિદ્યુત ક્ષેત્ર આટલું રાખી શકીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો આપવાનો, તો એના પરથી તમને મળે કે બે પ્લેટને કેટલી દૂર રાખવી, એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું રાખવું. પછી તમારે વિદ્યુત ક્ષેત્રફળ શોધવાનું કેટલું રાખી શકાય. અને યાદ રાખવાનું કે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું હોય તો કેપેસિટન્સ એ k ગણું થાય. બરાબર. આટલી બાબતો ધ્યાનમાં રાખવાની. કિસ્સાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો રેખાકૃતિ દ્વારા દર્શાવો. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હશે એ દર્શાવવાનું છે. પહેલું z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર. એ z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હોય, આ z દિશા લઈ લઈએ. આ દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર હોય, z અક્ષ છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આ દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હશે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ શું આવશે? આવા સમતલો આવશે જે એકબીજાથી સમાન અંતરે રહેલા હશે. એટલે આવા સમતલો મળશે જે z દિશાને લંબ હશે. બીજું, ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે, એટલે એવું વિદ્યુત ક્ષેત્ર લેવાનું કે જેનું મૂલ્ય નિયમિત રીતે વધે. અહીં અલગ હોય, અહીં અલગ હોય, આમ જાઓ તેમ તેમ વધતું જાય. વિદ્યુત ક્ષેત્ર વધે આ દિશામાં, આમ જાઓ તો. બરાબર. પરંતુ અચળ દિશામાં રહે, એટલે કોઈ એક જ દિશામાં રહે, એટલે દિશા બદલાતી નથી. દિશા z હોય તો z જ દિશા. બરાબર. તો શું થશે? તો આમાં પણ આવા પૃષ્ઠ જ આવશે, પરંતુ જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્ર વધે એ દિશામાં જશો તેમ તેમ આ બે પૃષ્ઠ વચ્ચેનું અંતર એ ઘટતું જશે ધીમે ધીમે. આ બે પૃષ્ઠ વચ્ચેનું અંતર વધારે હતું, પછી ઓછું થયું, વધુ ઓછું થયું. જેમ જેમ વધારે વિદ્યુત ક્ષેત્ર તરફ જાઓ તેમ તેમ આ બે પૃષ્ઠો એકબીજાની નજીક આવતા જશે. એટલે આ બધા સવાલો તમારે એમસીક્યુ માટે કરવાના, ખાસ ધ્યાન રાખજો, બોર્ડમાં પૂછી શકે. બરાબર. આના માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું આવે છે તો તમારો જવાબ લખવો પડે. બરાબર. એટલે પહેલા માટે કેવું આવશે? તો સમાન અંતરે રહેલા સમતલ પૃષ્ઠો. બરાબર. જે z દિશાને લંબ હશે. આની અંદર કેવું આવશે કે સમાંતર રહેલા સમતલો, પરંતુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા બે સમતલો વચ્ચેનું અંતર શું થતું જશે? ઘટતું જશે. ત્રીજું જોઈએ, ઉગમ બિંદુએ એકલ ધન વિદ્યુતભાર. એટલે કોઈ એક ધન વિદ્યુતભાર જો ઉગમ બિંદુએ હોય તો આપણને ખબર છે કે એકલા વિદ્યુતભાર માટે વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું આવે? તો આવા ગોળાઓ આવે જેનું કેન્દ્ર ક્યાં હશે? ઉગમ બિંદુ આગળ. બરાબર. એટલે આવી કવચો મળશે. બરાબર. આવી કવચો મળશે કે જેનું કેન્દ્ર ક્યાં હોય? ઉગમ બિંદુ આગળ. એટલે ત્રીજાનો જવાબ શું આવશે? કવચો કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ આગળ હોય. ચોથો, સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ નિયમિત જાળી. એટલે આવા સમાંતર તારો રહેલા છે, આવી જાળી છે. તમારે શું થશે? આ સમજવા માટે હું આકૃતિને એવી રીતે દોરું કે આ તારા અંદર તરફ જાય છે, એટલે આમ બિંદુ દોરું. બીજું તારા અહીં અંદર તરફ જાય છે, બિંદુ દોરું. સમાન અંતરે અને એકબીજાને સમાંતર આ તારો રહેલા છે. 1 2 3 4 આમ અંદર જતા છે, એટલે આમ દોર્યા છે મેં બિંદુ તરીકે. હવે એના પર વિદ્યુતભાર હશે તો એ બધાનું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે હશે. કોઈ રેખા એકબીજાને છેદવી જોઈએ નહીં, ખાસ ધ્યાન રાખવું. આ પ્રમાણનું વિદ્યુત ક્ષેત્ર હશે જો એના પર વિદ્યુતભાર પથરાયેલા હશે. બરાબર. વિદ્યુતભારિત તાર છે, વિદ્યુતભાર છે. આ પ્રમાણનું વિદ્યુત ક્ષેત્ર બધા માટે હશે. બધા માટે હું દોરતો નથી. તો આના માટે જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે તે આ પ્રકારના મળશે. બરાબર. જેમ જેમ દૂર જશું તેમ તેમ આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનો આકાર સમતલ બનતો જશે. એટલે અનંત અંતરે જો જોઈએ આ બધા તારોની તો તે પૃષ્ઠ એ તારોની ગોઠવણને સમાંતર બની જાય બહુ દૂરના અંતરે. બરાબર. એટલે આ પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠો આવશે. બરાબર. તો કોના માટે કેવા પૃષ્ઠો આવે એ ખાસ તમારે ધ્યાન રાખવું અને આ રીતે આકૃતિથી યાદ રાખવું. બરાબર. એમસીક્યુ માં આવા સવાલો આવી શકે એટલે એના પર વધારે ફોકસ કરવું. સવાલ જોઈએ 2.35 R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો. એક ગોળો છે જેની ત્રિજ્યા R1 છે અને જેના પર વિદ્યુતભાર Q1 છે. R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. એટલે આ એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલું છે. જે કવચની ત્રિજ્યા છે R2 અને જેના પરના વિદ્યુતભાર છે Q2. દર્શાવો કે જો Q1 ધન હોય એટલે Q1 ધન હોય
તો જ્યારે તે બંને તાર વડે જોડેલા હોય, એટલે આ બંનેને તાર વડે જોડીએ, આ સ્વિચને બંધ કરીએ કળને, એટલે બે એકબીજા સાથે જોડાઈ જશે. કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય, એટલે આ વિદ્યુતભાર Q2 ગમે તે હોય, ધન હોય ઋણ હોય, એટલે અહીંયા કશું લેતા નથી, આ પ્લસ નહીં દોરીએ, ગમે તે હોઈ શકે આ Q2 વિદ્યુતભાર. તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર જ વહન પામશે. એટલે આ જ્યારે જોડશું કળ, ત્યારે હંમેશા વિદ્યુતભાર Q1, આ જે વિદ્યુતભાર છે ગોળા પરનો, એ કવચ પર જ જશે, ક્યારેય કવચ પરનો વિદ્યુતભાર ગોળા પર આવશે નહીં, એવું કહેવા માંગીએ. આ વિદ્યુતભાર ગમે તે હોય. તો વિદ્યુતભાર બે ગોળાઓને જોડીએ, બે સુવાહકોને જોડીએ, તો વિદ્યુતભાર ક્યાં વહન પામે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન. તો બંનેનું સ્થિતિમાન શોધશું તો આપણને ખબર પડશે. એટલે અંદરના ગોળાનું સ્થિતિમાન શોધીએ, અંદરના ગોળાનું સ્થિતિમાન. તો એના પર સ્થિતિમાન કોના કારણે હશે? એક તો એ એના પોતાના વિદ્યુતભારના કારણે કેટલું હશે? KQ1 / R1. અને બીજું આ કવચના કારણે હશે. કવચની અંદર આ ગોળો છે, એટલે અંદરના વિસ્તારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો સપાટી જેટલું, એટલે KQ2 / R2. આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન KQ / R, એની ત્રિજ્યા R2 છે, આટલું થશે. બહારના ગોળા પર સ્થિતિમાન શોધીએ, તો આ ગોળા પર અહીંયા આગળ સ્થિતિમાન કેટલું થાય? KQ / સ્મોલ r. સ્મોલ r શું લેવાનું? આના કેન્દ્રથી આ ગોળાનું, આ કવચનું અંતર, આ ગોળાથી આ કવચનું અંતર કેટલું થશે? R2. એટલે K વિદ્યુતભાર કયા? Q1, અને આ ગોળાથી આ કવચનું અંતર R2. બરાબર? આ કોન્સેપ્ટ આપણે ઘણી વખત કરી ગયા છે. હવે આના પરના વિદ્યુતભારના કારણે સ્થિતિમાન કેટલું થશે? એની પોતાની સપાટી પર, એટલે સપાટી પર સ્થિતિમાન કેટલું આવે? KQ / R, એટલે એનો વિદ્યુતભાર Q2 અને એની ત્રિજ્યા R2. હવે બેનું સ્થિતિમાનમાંથી જેનું સ્થિતિમાન વધારે હોય તેના પરથી ઓછા સ્થિતિમાન પર વિદ્યુતભાર જશે. એ કોન્સેપ્ટ છે. વિદ્યુતભાર ક્યાં વહન પામશે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન. તો કોનું સ્થિતિમાન વધારે એ શોધવાનું છે. હવે અહીં ધ્યાન આપો, આ Q2 વાળું પદ બંનેમાં છે, એ બંનેમાં સરખું જ છે. બરાબર? એટલે આ Q2 ગમે તેવો હોય, પ્લસ હશે કે માઈનસ, આ પદ તો બંનેમાં સરખું જ આવવાનું. એટલે આ બેમાંથી કોણ વધારે એ આ પદ પરથી નક્કી થશે. કયા પદ પરથી? આ પહેલા પદ પરથી. બરાબર? હવે તમે જુઓ, આ R1 છેદમાં છે, એટલે આ જેટલું ઓછું એટલું આ સ્થિતિમાન, આનું મૂલ્ય વધારે આવશે, એટલે સ્થિતિમાનનું મૂલ્ય વધારે આવશે. બરાબર? એટલે નીચેનું પદ જેટલું ઓછું એટલું સ્થિતિમાન વધારે. તો આના નીચેના પદમાં, આ પદમાં નીચે શું છે? R1, અને આ પદમાં નીચે શું છે? R2. તો R1 મોટું છે કે R2? તો તમે અહીં જુઓ, બહારના ગોળાની ત્રિજ્યા એ R2 છે. બરાબર? જે વધારે છે, એટલે નાનું કોણ છે? R1. એટલે R1 અહીં R2 કરતા નાનું છે. જો આ મૂલ્ય નાનું હોય તો અહીં જે જવાબ આવે એનું મૂલ્ય વધારે આવે આના કરતા. આનો અહીંયાનો જવાબ વધારે આવે, એટલે આ અંદરના ગોળાનું સ્થિતિમાન પણ વધારે જ આવે હંમેશા. એટલે અંદરના ગોળાનું આ હોવાથી અંદરના ગોળાનું સ્થિતિમાન એ હંમેશા બહારના કવચ કરતા વધારે જ આવશે. તેથી વિદ્યુતભાર હંમેશા અંદરના ગોળાથી બહાર કવચ પર વહન પામશે. ભલે બહાર ગમે તેટલો વિદ્યુતભાર હોય, કારણ કે આ વિદ્યુતભાર પ્લસ હોય કે માઈનસ, આ બંને પદ, આ બંનેમાં આ પદ તો સરખા જ છે, એટલે એ પદ સરખા જ છે, એટલે આ વધારે છે કે આ વધારે જોવા માટે આ જ પદને જોવાનું. તો આ પદ આની અંદર વધારે આવે, કારણ કે R1 એ R2 કરતા ઓછું છે, આ પદ વધારે આવે એટલે આનું મૂલ્ય વધારે થાય. એટલે હંમેશા બહાર ગમે તે વિદ્યુતભાર મૂકેલો હશે, પણ અંદરના ગોળાનું સ્થિતિમાન જ વધારે હશે. તેથી વિદ્યુતભાર હંમેશા અંદરના ગોળાથી બહાર કવચ પર જશે હંમેશા. બરાબર? આ ક્યારે સાબિત થશે? આ સ્થિતિમાન કેવી રીતે ગણ્યું ફરીથી સમજાવું. અંદરના ગોળા પર સ્થિતિમાન કોના લીધે હશે? એના પોતાના વિદ્યુતભારના લીધે હશે. એટલે કેટલું થશે? પોતાના ગોળા પર સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એટલે કેટલું થાય? KQ / R, એટલે એની ત્રિજ્યા લખવાની, એની ત્રિજ્યા હતી R1. આ બહારના વિદ્યુતભાર વડે સ્થિતિમાન, આ બિંદુ અંદર કહેવાય આ ગોળો, એટલે અંદરના બિંદુએ સ્થિતિમાન કેટલું થાય? સપાટી જેટલું. એટલે સપાટી જેટલું એટલે કેટલું? K, એના પરનો વિદ્યુતભાર Q2 અને એની ત્રિજ્યા R2. પછી બહારના કવચ પર સ્થિતિમાન શોધીએ, તો આના લીધે સ્થિતિમાન એટલે બહારના બિંદુએ સ્થિતિમાન કહેવાય. બહારના બિંદુએ સ્થિતિમાન કેટલું આવે? K, એનો વિદ્યુતભાર Q1 અને આના કેન્દ્રથી અહીંનું અંતર એટલે કેટલું થાય? R2.
અને આના પોતાના વિદ્યુતભારના કારણે એટલે સપાટી પર જ સ્થિતિમાન, એટલે સપાટી પર સ્થિતિમાન કેટલું આવે k, એનો વિદ્યુતભાર q2 અને એની ત્રિજ્યા r2. હવે આમાં તમે જુઓ છો તો આ બંને પદ સરખા છે એટલે આ બંને પદ ગમે તે હોય, આ કેટલું વધારે છે કે ઓછું તે આ પદથી જ નક્કી થશે. આ પદ કોના પરથી નક્કી થશે? r1 r2 પરથી. જો r1 ઓછું છે તેથી આ પદ વધારે આવશે, એટલે અંદરનું સ્થિતિમાન એ બહારના સ્થિતિમાન કરતા વધારે આવશે. એટલે હંમેશા વિદ્યુતભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જ વહન પામે. તેથી હંમેશા વિદ્યુતભાર એ અંદરના ગોળાથી બહારને કવચ પર વહન પામશે. આમ જોવા જઈએ તો જે ટોપિક કાઢી નાખ્યો છે બુકની અંદર વાન ડે ગ્રાફ જનરેટર, એનો સિદ્ધાંત આ છે અને તે જ સવાલ તરીકે આપણને પૂછી લીધું છે, પણ અહીં આપ્યું છે એટલે આપણે ગણવાનો રહેશે. બરાબર, પરીક્ષામાં આવું પૂછાઈ શકે, એમસીક્યુ માં પણ. તો આ પ્રકારની ગોઠવણ કરીએ તો વિદ્યુતભાર ક્યાં જશે, તો ત્યારે કયું સ્થિતિમાન ક્યાં છે જોવાની જરૂર નથી. હંમેશા યાદ રાખવાનું અંદરના ગોળાથી બહારના કવચ પર જ જાય. આ આપણા ઓપ્શનનો જવાબ આવશે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખવું અને આ બધા દાખલાઓ ધ્યાનપૂર્વક તમારે ગણવા અને યાદ રાખવા. યાદ નથી રાખવાનું, એની પ્રેક્ટિસ કરવાની, ગણવાની. બરાબર છે. નેક્સ્ટ દાખલો જોઈએ 2.31. કાળજીપૂર્વક ઉત્તર આપો. બે મોટા Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા સુવાહક ગોળાઓ એકબીજાની નજીક લાવવામાં આવે છે. તેમની વચ્ચે સ્થિત વિદ્યુતબળ સચોટતાથી આ સૂત્ર વડે અપાય છે. ક્વેશ્ચન પૂછે છે કે આ સૂત્રથી અપાશે, જ્યાં r શું છે? તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર. હવે જુઓ, ધારો કે આ ગોળા ઉપર પ્લસ વિદ્યુતભાર છે Q1 જેટલા, અને બીજા ગોળા ઉપર પણ પ્લસ વિદ્યુતભાર છે Q2 જેટલા. જો બે નજીક લાવે તો આ પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવશે ને શું થશે? એવો એકબીજાની દૂર જશે એટલે પ્લસ વિદ્યુતભાર આ બાજુ આવી જશે અને આ પ્લસ વિદ્યુતભારો અહીં આવી જશે. એટલે આ વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે ખરું ત્યાં બે ગોળા વચ્ચેનું અંતર ન કહેવાય, પરંતુ એ અંતર વધુ હશે. આને આપણે ઇફેક્ટિવ અંતર કહીએ તો તે અંતર આ ગોળાના કેન્દ્ર વચ્ચેના અંતર કરતા વધારે હશે જો બંને પર પ્લસ વિદ્યુતભાર હશે તો. બરાબર, અથવા તો ધારો કે એક ઉપર પ્લસ વિદ્યુતભાર છે અને બીજા પર માઈનસ છે, તો શું થશે? તો એકબીજાની નજીક લાવશું તો આકર્ષણ બળ લાગશે એટલે પ્લસ આ બાજુ આવશે અને માઈનસ બધા આ બાજુ આવી જશે. એટલે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, અસરકારક અંતર, ઇફેક્ટિવ એટલે અસરકારક અંતર, એ બે ગોળાના કેન્દ્ર વચ્ચેના અંતર કરતા ઓછું થઈ જશે. એનો મતલબ જ્યારે આ બે વચ્ચે લાગતું બળ ગણીશું કે Q1 Q2 ભાગ્યા r, ત્યારે r અંતર એ ઇફેક્ટિવ અંતર લેવાનું રહેશે. બંને પર સમાન વિદ્યુતભાર હોય તો એ ઇફેક્ટિવ અંતર એ ગોળાના કેન્દ્રના અંતર કરતા વધારે આવશે. અને જ્યારે વિજાતીય વિદ્યુતભાર હશે બે ગોળા પર, ત્યારે એ બે વચ્ચેનું અંતર, અસરકારક અંતર, એ બે ગોળાના કેન્દ્ર વચ્ચેના અંતર કરતા ઓછું થશે. એટલે એને કોમનલી આ સૂત્ર વડે આપી શકાશે નહીં. સમજાયું? આ રીતે સમજવાનું રહેશે. એટલે શું જવાબ આવશે કે ના, આ સૂત્રથી અપાશે નહીં. વિદ્યુતભારો વચ્ચેનું અસરકારક અંતર એ કેન્દ્રો વચ્ચેના અંતરથી જુદું હશે. તેથી બળ Q1 Q2 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 r2 વડે ન દર્શાવાય. આ એકનો જવાબ આવશે. બીજો જોઈએ, જો કુલમ્બનો નિયમ 1/r2 ને બદલે 1/r3 પર આધારિત હોય તો પણ શું ગૌસનો નિયમ સાચો રહે? ગૌસનો નિયમ આપણે કેવી રીતે લખ્યો? તો ગૌસનો નિયમ આ રીતે લખ્યો કે ફ્લક્સ phi બરાબર સિગ્મા q ભાગ્યા એપ્સિલોન 0. જ્યારે ફ્લક્સ શોધવું હશે તો તેને આ રીતે પણ શોધાશે વિદ્યુત ક્ષેત્રની મદદથી E ડોટ ds. બરાબર, અને કોઈ એક બંધ પૃષ્ઠ પર લગાવવાનું રહેશે. એટલે આમ જોવા જઈએ તો E ડોટ ds is equal to sigma q by epsilon 0 થશે. હવે કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકીએ કુલમ્બના નિયમ પરથી તો તે શું આવશે? 1/4 pi epsilon 0 q ભાગ્યા r2, અને ds એટલે મીટર સ્ક્વેર માં હશે, અંતર હશે, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર માં હશે. બરાબર, અને ds જ રાખીએ. તો જુઓ, આ r2 ને અનુસરે કુલમ્બનો નિયમ, તો અહીંયા મીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર કેન્સલ થશે એટલે પરિમાણમાં શું રહી જશે? q by epsilon 0. અને જમણી બાજુ પણ q by epsilon 0 છે. જો આ બંને સૂત્ર સમાન હોય તો બંનેના પરિમાણ સરખા થવા જોઈએ. જો ભૂલમાં અહીં
કુલમ્બના નિયમમાં F બરાબર જો આપણે kq/r³ મૂકી દઈએ બરાબર, તો અહીં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર F/q, એની અંદર પણ r³ આવશે, તો અહીં આ મીટર ક્યુબ q/ε0 મીટરનો ઘન અંતરનો ઘન છે અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, તો અહીં 1 મીટર નીચે રહી જશે, પરંતુ જમણી બાજુ તો q/ε0 ના જ પરિમાણ આવશે, એટલે ડાબી બાજુનું પરિમાણ અને જમણી બાજુનું પરિમાણ સરખું થશે નહીં, એટલે આનો જવાબ શું આવશે? ના, સાચો ન રહે. બરાબર, આ રીતના જવાબ આવશે. આના આગળના સવાલો જોઈએ. આ જ સવાલની અંદર સી, એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર છે તેની અંદર વિદ્યુત ભારને મુક્ત કરવામાં આવે, તો વિદ્યુત ભાર પર શું લાગશે? બળ લાગશે. કેટલું? q * e. આ બળના કારણે એમાં શું ઉદ્ભવશે? પ્રવેગ. કેટલો પ્રવેગ ઉદ્ભવશે? પ્રવેગ એ બરાબર q * e ભાગ્યા m. તે વિદ્યુતભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગશે, એટલે તે ક્ષેત્રમાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા પર ગતિ કરવા લાગશે કે નહીં તે કહેવાનું છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ પ્રકારનું છે, વિદ્યુત ક્ષેત્ર રેખા આ પ્રકારની છે, તો વિદ્યુત ક્ષેત્ર અહીં આ દિશામાં હશે, આ દિશામાં હશે. તો આ શું બતાવે? પ્રવેગની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. પ્રવેગની દિશા એટલે વેગના ફેરફારની દિશા. બરાબર, એનો મતલબ વેગમાં ફેરફાર થાય છે. વસ્તુ કઈ દિશામાં ગતિ કરે? વેગની દિશામાં. પરંતુ અહીં વેગ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં નથી, પ્રવેગ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. એટલે વેગનો ફેરફાર એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, વેગ વિદ્યુત ક્ષેત્રની દિશામાં નથી. જો વેગ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોત તો તે વિદ્યુત ક્ષેત્ર રેખા પર ગતિ કરે. બરાબર, પરંતુ એવું નથી, તેથી તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં કોણ હોય? પ્રવેગ હોય, પરંતુ વેગ નથી. તેથી વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર રેખા પર ગતિ ન કરે. જવાબ સમજાય? એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વેગ હોય તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર રેખા પર ગતિ કરે, પરંતુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એનો પ્રવેગ છે, વેગનો ફેરફાર છે. બરાબર, એટલે તે દિશામાં ગતિ કરશે નહીં. પ્રવેગ એટલે વેગના ફેરફારની દિશા, વેગની દિશા નહીં. ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થશે? ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભરાવેલ હોય અને તેની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એવું કીધું છે. તો વર્તુળાકાર કક્ષા દરમિયાન એટલે અહીંથી શરૂઆત કરીને ફરી ઇલેક્ટ્રોન પાછો અહીં જ આવે છે, એટલે બંધ ગાળા પર ભ્રમણ કરે. તો આમાં થતું કાર્ય કેટલું? બરાબર, કાર્ય વિદ્યુત ક્ષેત્ર એ શું છે? વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. તેથી બંધ ગાળા પર થતું કાર્ય, બંધ ગાળામાં થતું કાર્ય હંમેશા શૂન્ય હોય. એટલે તમે અહીંથી શરૂઆત કરીને અહીં જાઓ તો કાર્યનું સૂત્ર આપણે એવું લખીએ, અંતિમ સ્થિતિમાન q * અંતિમ સ્થિતિમાન માઈનસ પ્રલંબિત. બંને બિંદુ એક જ હોય એટલે સ્થિતિમાન સરખા, એટલે સ્થિતિમાનનો તફાવત 0, એટલે કાર્ય 0. તમે જ્યાં છો ત્યાં જ આવી જાઓ, બંધ ગાળા પર કાર્ય કરો તો તે હંમેશા શું થાય? 0. વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય શું થાય? 0, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું ક્ષેત્ર છે? સંરક્ષિત ક્ષેત્ર. તેથી તેમાં બંધ ગાળા પર થતું કાર્ય હંમેશા 0 હોય. બીજું, જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું? ફરીથી સમજાવું. અહીંયા કાર્યનું સૂત્ર તમે આવી રીતે પણ લખાવી શકો, q ડેલ્ટા v એટલે અંતિમ સ્થિતિમાન માઈનસ પ્રલંબિત. બંને બિંદુ એક જ છે એટલે સ્થિતિમાન સરખા, એટલે સ્થિતિમાનનો તફાવત 0, એટલે કાર્ય બી શું થયું? 0. આ રીતે પણ તમે કહી શકો કે કાર્ય 0 થાય. જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું? તો પણ એ જ જવાબ આવે, તો પણ એ જ જવાબ રહેશે. કેમ? કારણ કે થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. માર્ગ વર્તુળાકાર હોય કે લંબવૃત્તીય હોય, જ્યાં છો ત્યાં જ આવશો એટલે જવાબ શું થશે? એ જ રહેશે, એટલે શૂન્ય જ આવશે બંનેમાં જવાબ. આગળ જોઈએ, એક જ સુવાહકના કેપેસિટન્સનો તમે શું અર્થ કરશો? કોઈ એકલો સુવાહક
તેનું કેપેસિટન્સ આપણે શોધ્યું ને તે લખ્યું Q બાય તેના પરનું સ્થિતિમાન. તો તમારે સમજવાનું કે આના પર વિદ્યુતભાર પ્લસ છે તો એનો જે માઈનસ વિદ્યુતભાર છે એ અનંત અંતરે આવેલો હશે. એટલે આની વિદ્યુત ક્ષેત્ર રેખા એના પરથી નીકળીને અનંત અંતરે જશે. એટલે એકલા સુવાહકનો મતલબ શું કે તેના બીજા વિદ્યુતભારો એ અનંત અંતરે હશે. બરાબર? આનો અર્થ આવો સમજવાનો છે. આની અંદર આગળના સવાલ જોઈએ. આપણે જાણીએ છીએ કે વિદ્યુતભરિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય. ધારો કે કોઈ એક વિદ્યુત સુવાહક ગોળો લઈ લો તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હોય? અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને બહારના વિસ્તારમાં kq/r હોય. એનો જે ગ્રાફ છે તે આ પ્રકારનો આવે કે અંદર 0 ક્યાં સુધી 0 સપાટી સુધી અને સપાટી પછી તે વિદ્યુત ક્ષેત્ર એ r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર? એટલે તે કેવું હોય તો કે અહીંયા સુધી 0 ને અચાનક વધી ગયું એટલે અસતત, સપાટી પાસે અસતત. તો સપાટી પર kq/r² છે અને પછી સડન 0 થઈ ગયું એટલે અચાનક ફેરફાર આવે એટલે કેવું કહેવાય? અસતત. એ અસતત છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અસતત છે તો શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ અસતત હોય? હવે આવા કોઈ સુવાહક ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન જોઈએ તો કેવું આવે? અંદરના વિસ્તારમાં સપાટી જેટલું જ kq/r અને પછી r ના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર? અંદર કેટલું દરેક જગ્યાએ kq/r. આ વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ છે. તો આમાં આવો અચાનક ફેરફાર થતો નથી એટલે તે સતત નથી. બરાબર? એટલે તે અસતત નથી. અચાનક ફેરફાર હોય તો અસતત કહેવાય, પરંતુ અચાનક ફેરફાર નથી તેથી તે અસતત નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર અસતત છે પરંતુ વિદ્યુત સ્થિતિમાન અસતત હોતું નથી. વિદ્યુત ક્ષેત્ર અસતત, અચાનક ફેરફાર થાય છે પરંતુ વિદ્યુત સ્થિતિમાન સતત છે એટલે અસતત નથી એવું કહી શકાય. ક્યાં આગળ? તો સપાટી આગળ. અચાનક ફેરફાર નથી થતો સપાટી આગળ. પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 અને માઇકાનો 6 ઘણો મોટો હોવાનું શક્ય કારણ. એક કારણ એ હોઈ શકે કે જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે જે પોલરાઇઝેશન થશે અને એની જે ડાયપોલ્સ છે એની જે ગોઠવણ છે એ પાણી માટે વધારે સુવ્યવસ્થિત થશે. તેથી તેના કારણે તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક એ માઇકા કરતા વધુ આવશે. એટલે માઇકામાં આ ગોઠવણ, આ પાણી માટે ગોઠવણ સુવ્યવસ્થિત થઈ, પણ માઇકા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું ત્યારે જે પોલરાઇઝેશન થશે એટલે આ જે ગોઠવણ છે એ એટલી સુવ્યવસ્થિત થશે નહીં. એટલે એકદમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે નહીં. એટલે પાણીનું પોલરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કહી શકાય એ માઇકા કરતા વધુ પ્રમાણમાં થાય છે. તેથી તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક બહુ વધારે છે. બરાબર? એવું સમજી શકાય. બાકી તો બુકની અંદર લખ્યું છે કે તમારા સિલેબસની બહાર છે, આનું અનુમાન તમે કરી શકો નહીં તો સવાલ જ શું કામ આપ્યો ભાઈ? બરાબર ને? એવું પણ હોઈ શકે. ચાલો તો આગળ વધીએ.